HTML એક્સરસાઇઝ 11 યુઝ ઓફ ટેબલ ટેગનો ઉપયોગ કરીને આ પ્રકારનું વેબ પેજ બનાવીશું, જ્યાં HTML ટેગ, જેની અંદર હેડ ટેગ, જ્યાં ટાઇટલ ટેગ, હેડિંગમાં આપીશું ITI કોલેજ, ત્યાર પછી બોડી ટેગમાં સેન્ટર અને H1 ટેગના ઉપયોગથી કમ્પ્યુટર શોપ, અને ટેબલ બોર્ડર 0, બીજી કલર યલો, સેલ પેડિંગ 10, સેલ સ્પેસિંગ 10, અલાઇન સેન્ટર, TR અલાઇન સેન્ટર, બીજી કલર ગ્રીન, જ્યાં TD ટેગમાં ફોન્ટ કલર ઇઝ ઇક્વલ્સ ટુ વ્હાઇટ, સાઇઝ ઇક્વલ્સ ટુ 5, હેડિંગમાં NO. તે જ રીતે બીજું હેડિંગ કમ્પ્યુટર પાર્ટ્સ, ત્રીજું હેડિંગ પ્રાઇઝ. TR ને બંધ કરીશું. ત્યાર પછી ફરી TR અલાઇન ઇઝ ઇક્વલ્સ ટુ સેન્ટર, TD ટેગમાં 1, બીજું કોપી કરીને મોનિટર, ત્રીજામાં 9500, TR ને બંધ કરીશું. ફરીથી TR અલાઇન સેન્ટર, TD ટેગ જ્યાં 2, કીબોર્ડ 1000, TR ને બંધ કરીશું. ફરીથી TR અલાઇન સેન્ટર, TD ટેગ જ્યાં 3, માઉસ 300, TR ને બંધ કરીશું. ટેબલને બંધ કરીશું, બોડી ટેગને ક્લોઝ કરીશું અને એન્ડ HTML એક્સરસાઇઝ 12 યુઝ ઓફ 10 ફોર્મેટિંગ ટેગ્સ 10 ફોર્મેટિંગ ટેગનો ઉપયોગ, જ્યાં HTML ટેગ, એની અંદર હેડ ટેગ, એમાં ટાઇટલ ટેગ આપીશું ITI કોલેજ, બોડી ટેગની અંદર ધીસ ટેક્સ્ટ ઇઝ નોર્મલ, BR ટેગ નવી લાઈન માટે, ત્યાર પછી B ટેગ ધીસ ટેક્સ્ટ ઇઝ બોલ્ડ, I ટેગ ધીસ ટેક્સ્ટ ઇઝ ઇટાલિક, સ્ટ્રોંગ ધીસ ટેક્સ્ટ ઇઝ સ્ટ્રોંગ, સ્મોલ ધીસ ટેક્સ્ટ ઇઝ સ્મોલ, EM ધીસ ટેક્સ્ટ ઇઝ એમ્ફસાઇઝડ, DEL ટેગ ધીસ ટેક્સ્ટ ઇઝ ડિલીટેડ ફોર્મેટ, માર્ક ધીસ ટેક્સ્ટ ઇઝ માર્ક ફોર્મેટ, INS ધીસ ટેક્સ્ટ ઇઝ INS ફોર્મેટ, SUP ટેગ યુઝ સુપરસ્ક્રિપ્ટ, SUB ટેગ યુઝ સબસ્ક્રિપ્ટ, SUP સુપરસ્ક્રિપ્ટેડ, SUB સબસ્ક્રિપ્ટેડ. બોડી ટેગને બંધ કરીશું, HTML ને બંધ કરીશું. HTML એક્સરસાઇઝ 13 યુઝ ઓફ આઈફ્રેમ ટેગનો ઉપયોગ, જ્યાં કોડ HTML ટેગમાં હેડ ટેગ જ્યાં ટાઇટલ ટેગ આપીશું આઈફ્રેમ, બોડી ટેગ જ્યાં P ટેગ યુઝ ઓફ આઈફ્રેમ ટેગ, ફરી P ટેગમાં માય ફર્સ્ટ પ્રોગ્રામ, આઈફ્રેમ SRC ઇઝ ઇક્વલ્સ ટુ પહેલા પ્રોગ્રામનો પાથ, વિડ્થ 100%, હાઇટ 60%, સ્ટાઇલ બોર્ડર 1px સોલિડ રેડ. આઈફ્રેમ ટેગને બંધ કરીશું. તે જ રીતે P ટેગ માય સેકન્ડ પ્રોગ્રામ, આઈફ્રેમ ટેગમાં SRC બીજા પ્રોગ્રામનું લોકેશન, વિડ્થ 100%, હાઇટ 60%, સ્ટાઇલ બોર્ડર 1px સોલિડ બ્લુ. આઈફ્રેમ ટેગને બંધ કરીશું. તે જ રીતે P ટેગમાં માય થર્ડ પ્રોગ્રામ, આઈફ્રેમ ટેગ SRC ત્રીજા પ્રોગ્રામનું લોકેશન, વિડ્થ 100%, હાઇટ 60%, સ્ટાઇલ બોર્ડર 1px સોલિડ ગ્રીન. આઈફ્રેમ ટેગને બંધ કરીશું. બોડી બંધ કરીશું, HTML ટેગને બંધ કરીશું. HTML એક્સરસાઇઝ 14 યુઝ ઓફ ઓડિયો ટેગનો ઉપયોગ, જ્યાં HTML લઈશું ડાયરેક્ટ બોડી, H1 ઓડિયો ફાઇલ, P ટેગમાં ક્લિક ઓન ધ પ્લે બટન ટુ પ્લે અ ફાઇલ, ઓડિયો કંટ્રોલ્સ, જ્યાં સોર્સ SRC ઇઝ ઇક્વલ્સ ટુ રિંગટોનનું લોકેશન આપીશું shiv_tandav.mp3, ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ audio/mpeg. ઓડિયો ટેગને બંધ કરીશું. બોડી અને HTML ટેગને પણ બંધ કરીશું. અને અંતે HTML એક્સરસાઇઝ 15
યુઝ ઓફ વિડીયો ટેગ, વિડીયો ટેગનો ઉપયોગ. તે માટે HTML ટેગની અંદર લઈશું ડાયરેક્ટ બોડી ટેગ, H1 ટેગમાં ધ વિડીયો ફાઇલ, વિડીયો વિડ્થ 500, હાઇટ 300, કંટ્રોલ્સ. સોર્સ src is equals to ram.mp4, ટાઈપ is equals to video/mp4. વિડીયો ટેગને બંધ કરીશું તેમજ બોડી અને HTML ટેગને બંધ કરીશું. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.